એકાથી પરમાત્મા તરફ જવાના. અને સંતો આપણને બતાવી ગયા છે કે જો ધન પવિત્ર ક્યારે થાય, તમે જો દાન કરી સંતોની પ્રસાદીમાં વાપરો તો એ ધન તમારું પવિત્ર થાય અને છે એમાં વધારો થાય એવો સંતોના આપણને આશીર્વાદ પ્રાપ્ત થાય. અને આ સુધીના ઇતિહાસમાં તમે સંતોના નામે જેને જેને વાપર્યું, સંત સાધુ હતી ફકીર બે દીકરીના નામે, દેવી દેવતાઓના નામે વાપર્યું ને એનું આજ બી કદી ખૂટ્યું હોય તો તમે એક દાખલો લાવો. હા, અંતર 92 લાખ માળવાનો ધણી હતો ને, પણ એક સંતોના સંઘમાં જવા માટે છોડીને હેઠતો થઈ ગયો. અને આપણે તો મંદિરમાં જઈએ તો જોડાઈ બદલાવા જઈએ વાણી, અને કદાચ આપણો પકડી જાય તો બીજાના માટે લઈ જઈએ. એટલે એવું ના વિચારીએ હું આપણો લઈ ગયો પનોતી દઈ, પણ આપણે તો હું બીજાને લઈએ કોઈ નહીં. આપણે પહેરીએ તો આપણે બીજાને પહેરીને હતો. આ તો હાટું આવવા જવું, બદલો લેવા જવો. એટલે પરમાત્માના નામમાં પરમાર્થની ભાવના રાખો. સવારે તો આપણે રાખવાનો જ, પણ ભક્તિ બધાને કહું છું, જ્યારે આપણે ઈશ્વર તરફ જવું હોય છે ને આપણી ઉંમર નાની હોય ને ત્યારે આપણે એમ થાય છે કે આપણે ભક્તિ કરવી. પછી ધીરે ધીરે આપણે અંદર દાખલ થઈએ. દાખલ થયા પછી આપણને થોડું થોડું જાણવા મળે. અને જાણી રહ્યા પછી અંદરથી કંઈક ચા, દૂધ, કોફી, પ્રસાદ કંઈક પ્રાપ્ત કરવાનું આપણને થાય. બે શબ્દો બોલવાનું થાય. આપણે ગાતા શીખીએ, સત્સંગ કરતા શીખીએ. એની પાછળ આપણે કોઈ 25 રૂપિયા મળે એ લેતા શીખીએ. એટલે જે આપણી જે દાડે ચાલતા દાડે જે ભાવ કરીને ભક્તિમાં આવ્યો તો એ જતો રહે. એટલે ભક્તિ વ્યવસાય બની ગયો. જે દાડે ચાલતા દિવસે આપણે ત્યાં ને કારણ આમાંથી ઈશ્વર સિવાય કોઈ મેળવવું નહીં એ નક્કી. અને પછી બીજા સાધન મેળવ્યા છે ઈશ્વર તો બોલે તો ગમતા મળશે. બીજા બધા સાધન મેળવો એટલે આખો આપણો જે અંતરનો ભાવ છે ને એ જ્યારે આપણે પહેલા પ્રથમ ભક્તિ કરવા જઈએ છીએ એ ત્યારે નહીં જળવાતો. હું તો પૂછું કોઈ ખૂબ સુખી માણસના ઘરની દીકરાનું લગ્ન થાય તો 25-50 લાખ રૂપિયો ખર્ચો કરી નાખે. 2-4 લાખ રૂપિયાનો મંડપ કરીને ફટાકડાએ ઓળે બેન્ડ વાજાએ વગાડે. પણ 100 મહિના છૂટા થયેલા તો બેન્ડ વાજાને બધું જોઈ ચૂકો. એ 2 જણા તો ભાવે પણ બે દેવાઈએ લડું આમાં બોલવા ઘણું ના આવે. ફટાકડા કના ફોડ્યા. માયા છે એ કોઈને છોડતી નહીં. માયાનો સંબંધ કદી કાયમ રહેતો નથી. લાખ ઉપાય કરો તો આખા જગતનો પ્રકાશ આપનાર સૂર્ય સવારે 7 વાગે ઉઠી અને 12 કલાક થતા એ અસ્ત બની જાય છે. આખી જગતનો જે પ્રકાશ આપી શકે છે તો સૂર્ય જેવો તો અસ્ત થઈ જતો હોય 12 કલાકમાં. તો આપણે તો શું હેસિયત છે કે જે આપણે બીજાને બહુ લાંબો ટાઈમ પ્રકાશ આપી શકીએ. હા, ભગવાનને આપણે પ્રાર્થના કરીએ, દેવી દેવતાઓ સંતોને પ્રાર્થના કરીએ કે તમે તો ભંડાર છો. એ પદ એવું છે કે જે પદની અંદર બી ક્યારેય કશું ભક્તિ કે ઓજ આવી નથી. એ પદ જો આપણા ઉપર કૃપા કરે એ પદમાં પહોંચવાનો કોઈ માર્ગ બતાવી દે. અને એટલા માટે એમના ભજનમાં આવ્યું હતું પેલી બજારો શું મોટી સોંકડી શેરી. સોંકડી શેરી સોંકડી છે અને બજાર ખૂબ મોટી છે. જો તરાજુ નાનું હોય પણ ધીરે ધીરે હોમણ અનાજ જોખી છે. મોટો ઢગલો એકને તરાજુ ના થાય પણ તરાજુ હોય જાણું નહીં પણ હોમણ અનાજને જોખી શકે. તો તમે ત્રિવેણીમાં આવો
તો આખી દુનિયાનું માપ કાઢવા વાળો એક લઈને દોણા જેવો હતો. પણ હિમાલય પર્વતનું માપ એ કાઢી શકે અને હિમાલય પર્વત પણ એની અંદર સમય શકે વજનમાં ગઈ. સંતો આવે છે એમણે પણ સંતોની પ્રસાદીમાં 1551 દાન આપી છે. જીવ રહેતો હોય તો આપણે મોતી વધવાનું મોતી તો ભવસાગરમાં